ગુલાબમાળાની ભક્તિની શરૂઆત અને એની લોકપ્રિયતા સંત ડોમિનિકથી જ થઈ, પણ વાસ્તવમાં ગુલાબમાળાની ભક્તિના આરંભના સંકેતો તો પ્રથમ સદીના ઈસુપંથીઓમાં આપણને જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મના પ્રારંભમાં દાઉદ રાજાના 150 સ્ત્રોતો ગાવાની પ્રથા હતી. તેમની સાથે હે અમારા બાપ પ્રાર્થના જોડવામાં આવી. એમની ગણતરી માટે લોકો 150 પથ્થરના ટુકડા નાખતા. સમય જતાં લોકોએ પથ્થરના ટુકડાને લાકડાના ટુકડાનું સ્થાન આપ્યું. કેટલાક લોકોએ ટુકડા ખોવાઈ જવાની બીકે દોરીનો ઉપયોગ કરવા લાગ્યા. લોકોએ પોતાની અનુકૂળતા પ્રમાણે એ માળાના મણકાને 15 ભાગોમાં વિભાજિત કરીને પ્રત્યેક 10મા મણકાને અંતે સંકેત માટે એક મોટો મણકો પરવ્યો. કાળક્રમે હે અમારા બાપની સાથે સાથે પ્રણામ માર્યા બોલવાનું શરૂ કર્યું. એક મઠવાસી હેનરીએ 10 પ્રણામ માર્યા અને હે અમારા બાપ પ્રાર્થના બોલવાની પ્રણાલિકાનો આરંભ કર્યો. મઠવાસીઓ ગુલાબમાળાની ભક્તિ દરમિયાન શુભ સંદેશ ઉપર આધારિત રહસ્યોનું પણ વાંચન કરવા લાગ્યા. આ અવસ્થા સુધી ગુલાબમાળાને સારા સ્વરૂપમાં ગુલાબમાળા કહી ન શકાય, કેમ કે ગુલાબમાળા આધારિત આનંદ, દુઃખ અને વૈભવના મર્મનું વિભાજન થયું નહોતું. આ ક્યારે કર્યું અને કોણે કર્યું એ આપણે કહી શકતા નથી. અનેક મણકાઓની બનેલી માળાને ગુલાબમાળા નામ આપવાનું 13મી સદીના પ્રખ્યાત લેખક કોટિમ્પરના થોમાસે ફાળે જાય છે. તેમના મંતવ્ય પ્રમાણે ગુલાબમાળાનો અર્થ મરિયમની ગુલાબ વાટિકા એવો થાય છે. લેટિન અને અંગ્રેજીમાં ગુલાબમાળાનો અર્થ ગુલાબની ક્યારી થાય છે. મધ્યયુગ ધર્મસભા માટે અંધકારમય યુગ હતો. શાસકોના સ્વાર્થને લઈને વારંવાર યુદ્ધો થતા હતા. શાસકો અને પ્રજા નીતિશૂન્ય જીવન ગાળતી હતી. ક્રૂર શાસનકર્તાઓ પોતાની પ્રજા ઉપર અત્યાચાર ગુજારતા હતા. પાખંડી લોકો વિભિન્ન પંથો અપનાવી રહ્યા હતા. ભોળા લોકો તેઓના સકંજામાં ફસાઈ જઈને ધર્મથી વિમુખ થઈ રહ્યા હતા. એ સમયે જો કોઈ ધર્મગુરુ કે ધર્મ સુધારકો તેમની સામે અવાજ ઉઠાવે તો તેમને મોતને ઘાટ ઉતારતા હતા. ઈસવીસન 1198માં વડા ધર્મગુરુ ઇનોસેન્ટ ત્રીજાને લાગ્યું કે આ વિષમ અને વિપરીત પરિસ્થિતિમાં ખ્રિસ્તી ધર્મનું નામોનિશાન નહીં રહે. તેમ છતાં જ્યારે દુનિયામાં કટોકટીભર્યો સમય આવ્યો છે ત્યારે ઈશ્વરે પોતાના પસંદ કરેલા લોકોને મોકલ્યા છે. એવા સમયે સંત ડોમિનિકનો ઉદય થયો હતો. જાણે ઈશ્વરે જ તેમને પસંદ ન કર્યા હોય. તેમણે આ વિષમ પરિસ્થિતિ સામે શ્રદ્ધાના રક્ષણ અને જતન માટે પડકાર ઝીલી લીધો. સંત ડોમિનિક એ એવી વ્યક્તિ હતી કે જેમના હૃદયમાં પાપીઓ અને વિધર્મીઓ માટે વિશેષ સહાનુભૂતિ હતી અને સાચો પ્રેમ હતો. તેમણે સત્યના માર્ગે લાવવાના ધ્યેય સાથે ઈસવીસન 1206માં ઉપદેશકોના સાધુ સંઘની સ્થાપના કરી. પોતાના આદર્શમય જીવન, તપશ્ચર્યા, પ્રાર્થના અને ઉપદેશો વડે પાપી અને વિધર્મીઓને ધર્મને માર્ગે લાવવા અથાગ પ્રયત્નો કર્યા, પણ તેનાથી તેમને ધારી સફળતા મળી નહીં. એક દિવસ સંત ડોમિનિક ચર્ચમાં પ્રાર્થના કરતા હતા. એ સમયે માતા મરિયમે તેમને દર્શન દઈને કહ્યું, હે ડોમિનિક, તમે જે સાહસનું કાર્ય હાથ ધર્યું છે તેમાં પીછેહટ કરશો નહીં, નિરાશ થશો નહીં. તમારા એ કાર્યોમાં આગળ ધપો, તેને ચાલુ રાખો. તમારા પરિશ્રમનું ફળ તમને જરૂર મળશે. તમે બુરાઈઓ સામે જે સંઘર્ષ કરી રહ્યા છો તેનો ઉકેલ તમને મારા પ્રિય પુત્રના જીવન મરણ અને મહિમા અને સ્વર્ગદૂતના મુક્તિ સંદેશ ઉપર મનન ચિંતનમાંથી મળી રહેશે. ગુલાબમાળાની ભક્તિ મારા પુત્ર મને અતિ પ્રિય છે. આ શક્તિશાળી હથિયારના માધ્યમથી તમે દરેક જાતની બુરાઈઓ અને દુષ્ટતાઓ ઉપર વિજય હાંસલ કરી શકશો. આ દર્શન પછી સંત ડોમિનિક લૌસ નામના નગરમાં ઉપદેશ આપવા માટે નીકળી પડ્યા. સંત ડોમિનિકે દેવાલયમાં એકત્ર થયેલા લોકોને ગુલાબમાળાનો સંદેશ અને તેમના મહત્વ ઉપર ઉપદેશ આપ્યો. એ સમયે અચાનક જ ભયાનક તોફાન થયું અને આખું દેવાલય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. વાદળોની મધ્યે
કુમારી મરિયમની પ્રતિમા દેખાઈ. તેમનો એક હાથ સ્વર્ગ ભણી સંકેત કરી રહ્યો હતો અને બીજો હાથ સંત ડોમિનિક તરફ હતો. આ સંકેતનો અર્થ એ હતો કે સંત ડોમિનિકનું કહ્યું માનો. આ દ્રશ્ય જોઈને લોકોના કઠોર હૃદયો પીગળી ગયા. તેમના અંધકારમય હૃદયમાં એક જ્યોતિ પ્રગટી અને ગુલાબમાળાની આ ઘટનાથી લોકોનું હૃદય પરિવર્તન થયું. 16મી સદીમાં એવી ઘટના બની જેને લઈને ગુલાબમાળાનો બહોળો ફેલાવો થયો. 1571માં તુર્કીઓ સાયપ્રસ નામના ટાપુ ઉપર હુમલો કરવાનું વિચારતા હતા. તુર્કીઓની સેના આગળ ધપી રહી હતી ત્યારે વડાધર્મ ગુરુ પિયુષ પાંચમાને તેમની જાણ થતાં તરત જ તેમણે સ્પેન અને ઓસ્ટ્રેલિયાની સેનાને સંગઠિત કરી રોમની સેનાની મદદથી તુર્કીઓનો સામનો કરવા મોકલી. આ એક રાજનીતિના રૂપમાં ધર્મયુદ્ધ હતું. આ યુદ્ધના સમયે વડાધર્મગુરુએ બધા જ ઈસુપંથીઓને ગુલાબમાળાની ભક્તિ કરવાનો આગ્રહ કર્યો. દરેક ઠેકાણે ઠેર ઠેર ગુલાબમાળાની ભક્તિના સરઘસો નીકળ્યા. ગુલાબમાળાના ફળ સ્વરૂપે 7મી ઓક્ટોબર 1571માં લેપાન્ટા પાસે તેમણે તુર્કીઓ ઉપર વિજય હાંસલ કર્યો. કુંવારી માતા મરિયમના માનમાં વડાધર્મગુરુએ એક વર્ષ પછી ઈસવીસન 1572માં વિજયની રાણી નામના પર્વની જાહેરાત કરી. અમુક વર્ષો બાદ વડાધર્મગુરુ ગ્રેગરી 13માએ આ પર્વને ગુલાબમાળાની રાણીનું નવું નામ આપવાની જાહેરાત કરી, જે 7મી ઓક્ટોબરે ઉજવાય છે. વડાધર્મગુરુ લિયો 13માએ ઓક્ટોબર માસને ગુલાબમાળાના મહિના તરીકે જાહેર કર્યો. વર્ષ 2002-3ને ઓક્ટોબર સુધી વડાધર્મગુરુએ ગુલાબમાળા વર્ષ તરીકે જાહેર કર્યું અને તેમાં પ્રકાશના 5 મર્મો ઉમેર્યા. વડાધર્મગુરુ સંત યોહાન પાઉલ બીજાએ ગુલાબમાળામાં પ્રકાશના મર્મોનો ઉમેરો કર્યો. આ મર્મો પ્રભુ ઈસુના જાહેર જીવનના મહત્વના પ્રસંગો ઉપર પ્રકાશ પાડે છે. માતા મરિયમે જ્યાં જ્યાં દર્શન દીધા એ બધા જ દર્શનોમાં તેમના હાથમાં ગુલાબમાળા જોવા મળે છે. લુર્સમાં 14 વર્ષની ખેડૂત બાળા બર્નાડેટને દર્શન આપ્યું. બર્નાડેટ ગુલાબમાળા જાપ શરૂ કર્યો. તેની સાથે માતા મરિયમ પણ ગુલાબમાળા જપવા લાગ્યા. એ તો છેલ્લા દર્શન વેળાએ જ બર્નાડેટની વિનંતીને ધ્યાને લઈ પોતાની ઓળખ પ્રગટ કરે છે કે હું નિષ્કલંક જીવધારણ છું. ફાતિમામાં લુસિયા, ફ્રાન્સિસ્કો અને જાસિન્તાને દર્શન દીધા અને તેઓને વિશ્વમાં શાંતિ અને ઈશ્વરના રાજ્યની સ્થાપના થાય એ માટે ગુલાબમાળાની ભક્તિ કરવા અનુરોધ કર્યો. એક પણ દિવસ ગુલાબમાળાની ભક્તિ કર્યા વિના પસાર થવો ના જોઈએ આપણા જીવનમાં, કારણ એ આપણી કૃપાનો ખજાનો છે.